રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ અને જૂનાગઢના મુક્તિ દિવસના અવસરે સરદાર અધરેટ 150 યુનિટી માર્ચ પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું। મુખ્યમંત્રીએ ઉગતા સૂર્યની સાક્ષી ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ સ્થિત આરઝી હુકુમત દ્વારા મળેલી મુક્તિના સ્મરણ સ્મૃતિ સ્મારક ખાતે સ્વાતંત્ર્ય વીરોને યાદ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી। બાદમાં પદયાત્રામાં જોડાવનાર હજારો નાગરિકોને સંબોધી રાજ્યવ્યાપી યોજાનાર યુનિટી માર્ચના પ્રથમ ચરણનો પ્રારંભ કરાવ્યો હતો। આ રેલીના પ્રસ્થાન પૂર્વે મુખ્યમંત્રીએ આરઝી હુકુમતનો ઇતિહાસ દર્શાવતી ફોટો પ્રદર્શની પણ નિહાળી હતી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે યુનિટી માર્ચ સર્વ સમાજને સાથે જોડીને આત્મનિર્ભર ભારત માટેની પ્રેરણા આપશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। વિકસિત ભારતના નિર્માણ માટે અનેક બની સહભાગી બનવા મુખ્યમંત્રીએ આહવાન કર્યું હતું। આ અવસરે મુખ્યમંત્રીએ આરઝી હુકુમતના સ્વાતંત્ર્ય સેનાનીઓ જેમણે જૂનાગઢની આઝાદીની ચળવળમાં મહત્વનું યોગદાન આપનારના પરિવારજનોનું સાલ ઉડાડી સન્માન કર્યું હતું। જૂનાગઢ જિલ્લાના પ્રભારી અને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ જૂનાગઢ માટે આજનો દિવસ ઐતિહાસિક દેખાવી જૂનાગઢની મુક્તિ દિવસની શુભકામનાઓ પાઠવી। મંત્રીએ જૂનાગઢના મુક્તિ સંગ્રામમાં યથેચ્છ પ્રદાન કરનાર યોદ્ધાઓના બલિદાન અને પ્રયત્નોને બિરદાવ્યા હતા અને તેમજ તેમના પરિવારજનોને દેશકાળજી આપેલા યોગદાન માટે અભિનંદન પાઠવ્યા હતા। જૂનાગઢની નાગરિક સેવાઓના પ્રોજેક્ટ માટે જૂનાગઢના સાધુ સંતોએ ₹51 લાખનો ચેક મુખ્યમંત્રીને અર્પણ કર્યો હતો। નાગરિક સેવાઓમાં જનભાગીદારીની આ પહેલને સૌએ હર્ષભેર વધાવી અને આભારની લાગણી પ્રગટ કરી હતી। તો જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જૂનાગઢ મુક્તિ દિવસના અવસરે યોજાઈ રહેલી યુનિટી માર્ચના અવસરે સૌને આવકારી 8.6 કિલોમીટરની આ પદયાત્રામાં એક ભારત શ્રેષ્ઠ ભારત આત્મનિર્ભર ભારતની હર ઘર સ્વદેશીના મંત્રને ચરિતાર્થ કરવામાં આવી રહ્યો છે તે રેલીનું આયોજન કરવામાં આવતા તેની વિભાવના રજૂ કરી હતી। જૂનાગઢની આ પદયાત્રા હજારો નાગરિકોની ઉપસ્થિતિ અને રાષ્ટ્રીય એકતાના ભાવ સાથે યાદગાર બની હતી। મુખ્યમંત્રી પણ બહાઉદ્દીન કોલેજથી પદયાત્રામાં જોડાઈને આ રૂટ પર વિવિધ સમાજ સંસ્થાઓના સાંસ્કૃતિક પ્લેટફોર્મ પર સૌનું અભિવાદન કર્યું હતું। સમગ્ર રૂટ પર 19 સ્ટેજ બનાવવામાં આવ્યા હતા અને તેમાં જૂનાગઢનો ઇતિહાસ સાંસ્કૃતિક વારસો સહિત વિવિધ કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી। જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા પોલીસ તંત્રએ સમગ્ર રૂટ પર ટ્રાફિક વ્યવસ્થા અને સંકલન કરી આ વિશાળ પદયાત્રાને સફળ બનાવી હતી। આ પદયાત્રામાં કાયદો અને ન્યાયતંત્ર વિભાગના રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, મેયર ધર્મેશભાઈ પોશિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ હરીશભાઈ ઠુમર, ધારાસભ્ય સરબત સંજયભાઈ કોરડિયા, ભગવાનજીભાઈ કરગઠિયા, દેવાભાઈ માલમ, અરવિંદ લાડાણી, મહાનગરપાલિકાના કમિશનર તેજસ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી HP પટેલ, અગ્રણી સર્વ ગૌરવ રૂપારેલિયા, ચંદુભાઈ મકવાણા, મહંત ઇન્દ્ર ભારતી બાપુ, મહેશગીરી બાપુ, નમ્ર મુનિ મહારાજ સહિતના સંતો, મહંતો, પદાધિકારીઓ, અધિકારીઓ, વિવિધ સમાજના લોકો, શૈક્ષણિક સંસ્થાઓ, વિવિધ એસોસિએશન, આરઝી હુકુમતના લડવૈયાઓ, પરિવારજનો, સિનિયર સિટીઝન, યુવાઓ, પોલીસ જવાનો, પ્રબુદ્ધ નાગરિકો તથા જૂનાગઢ શહેરના નગરજનો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા। અનિરુદ્ધસિંહ બાબરિયા સાથે CN24 ન્યૂઝ, જૂનાગઢ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।